ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત। કેન્દ્રીય ચૂંટણી પંચે દેશની 24 બેઠકો માટે કાર્યક્રમ જાહેર કર્યો છે। 10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર। 21 જૂનના રોજ રાજ્યના 4 સાંસદોનો કાર્યકાળ પૂરો થશે। રામ મોકેરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલા બારાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને 1 જૂનથી 8 જૂન સુધી ફોર્મ ભરી શકાશે। 18 જૂને મતદાન બાદ સાંજે થશે મતગણતરી। રાજ્યો 21 જૂનના રોજ રાજ્યના 4 સાંસદો છે તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે। દેશની 24 બેઠકો માટે આ કાર્યક્રમ જાહેર થયો છે। ચૂંટણી યોજાશે। રાજ્યસભાની 10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે। સીધા જઈશું હિતલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, રાજ્યસભાના સાંસદો છે તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને આ તરફ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, શું વધુ વિગતો? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે 18મી ના રોજ મતદાન યોજાશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો છે એ 4 બેઠકો 21મી જૂનના રોજ ખાલી પડી રહી છે અને સ્વાભાવિક છે કે આ ખાલી બેઠકો ઉપર જે ચૂંટણી યોજાવાની છે એ અંગેનું જાહેરનામું 1 જૂનના રોજ જાહેર થશે અને 1 જૂનથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે। 8 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। દીક્ષિતા, ખાસ કરીને જોવા જઈએ તો રાજકીય રીતે જોવા જઈએ તો આ રાજ્યસભાની ચૂંટણી ઐતિહાસિક બનવાની છે, કારણ કે ગુજરાત બન્યું ત્યારથી જોવા જઈએ તો પ્રથમ વખત એવી ઘટના બનશે કે રાજ્યસભામાં કોંગ્રેસનો કોઈ સાંસદ નહીં રહે। સ્વાભાવિક છે કે અત્યારે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે, તેમની મુદત 21મી જૂનની પૂરી થાય છે અને જે પ્રકારે વિધાનસભા ચૂંટણીમાં પરિણામો આવ્યા હતા અને વિધાનસભામાં ભાજપની બેઠકો છે એ બેઠકોના ઉપર એવું કહી શકાય કે હવે કોંગ્રેસને રાજ્યસભામાં એક પણ સભ્ય નહીં ઊભો રાખી શકે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ વખતેની રાજ્યસભાની ચૂંટણી છે એ ઔપચારિકતા બની રહેશે। શક્ય હશે ત્યાં સુધી બધી જ બેઠકો બિનહરીફ થશે તે પ્રકારની પણ શક્યતાઓ પ્રબળ છે, કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 12 બેઠકોનું સંખ્યાબળ છે। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતાનો ઉમેદવાર પણ ઊભો ન રાખે એવી શક્યતાઓ પણ હાલના તબક્કે જોવામાં આવી રહી છે। એટલે ક્યાંક એક ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતના ઇતિહાસમાં રાજ્યસભા કોંગ્રેસ મુક્ત ગુજરાતમાંથી બનશે એવું ચોક્કસ કહી શકાય। જી દીક્ષિતા। બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો રાજ્યસભાના 4 સાંસદો કે જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને હવે 21 જૂનના રોજ આ 4 સાંસદોનો કાર્યકાળ પૂરો થશે અને તે પહેલાં ચૂંટણીની જાહેરાત